કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના ફ્રેશ અને રમૂજી વ્લોગમાં. ગુડ મોર્નિંગ બધાને ને જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. ખુશી, એક મસ્ત મજાનો સુવિચાર કહી દે પેલા. માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય, પરંતુ પોતાની તકલીફ બીજાને વેચી નથી શકતો અને બીજાની શાંતિ પોતે ખરીદી નથી શકતો. અરે વાહ, સાચી વાત છે. બરોબર ને? બરોબર. ગમે એવી શાંતિ હોય, બીજાની શાંતિ આપણી તો થવાની હે નહીં. હા, અને આપણા પ્રોબ્લેમ્સ આપણે બીજાને આપી નથી શકવાના. આપણે જ ફેસ કરવાના. ગમે એવા પ્રોબ્લેમ આવે, નાના મોટા. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બટા. શું કહેતી હતી ખુશી? એમ કેવા જતી હતી, ભૂલી ગઈ હવે. લ્યો. એમ કેવા જતી હતી એટલે હે ને મૂળ શાંતિ હોય ને જિંદગીમાં, એટલે આપણે કોઈ દેવાની નહીં, આપણે રાખવાની. એ તો જો પોતાની શાંતિ પોતાને પાસે જ હોય કે બીજા તો લઈ જાય. બીજાને દઈ નથી શકતા, અને આપણી પ્રોબ્લેમ હોય ને તોય આપણે રાખવાની, કારણ કે એ બીજાને દઈ નથી શકતા. સાચી વાત હે. તો હવારમાં છે ને મેં કાઈ પીધું નથી, આશીષે કાઈ પીધું નથી. તો આશીષ, તમારે શું પીવું છે? મારે તો કોફી એઝ યુઝ્યુઅલ દરરોજની જેમ. મેં કીધું એલચી વાળું દૂધ કેસર, વરી હું કોફી પીવી છે. કોફી. ઓકે, હાલો તો હું મારી કોફી કરી નાખું. મેડમ ને કોફી પીતા કરી નાખ્યા. પેલા ઓછી પીતી, હવે મારી એટલે પીવો માંડી. હાલે થોડી આટલી જ પીવું, પછી હું આખો કપ ન પીવું એમ. આપણે તો આખો કપ હાલે. હાલો તો એના માટે આપણે કોફી બનાવી દઈએ. બનાવી નાખો. તો કાલ રાતે કેવું થયું ખબર છે? જ્યારે મેં વ્લોગ એન્ડ કરી દીધો ને પછી એને હું ખાનાને હું સાફ કરવા બેસી ગઈ. બોલો. બધા એનો મેડમે દામચિયો કાઢ્યો તો. હા, કેટલું હતું બધું સાફ કર્યું. મોડી રાત સુધી સાફ કરતા હતા મેડમ. મને ખબર નહીં, મેં હાલો આ થોડાક વહેલા વ્લોગ એન્ડ થઈ ગયો હોય ને તો મેં હાલો કંઈક કરી, તો પછી ઈ કામ કરવાનું ચાલુ કરી દીધું. ડ્રેસિંગ નું આખું ખાનું હતું ને બધું સાફ કર્યું ને એવું બધું કરતી હતી. ક્યાં હોય હતી મૈથા મેડમ? મારું એવું હાલતું હોય. મને ગમે ત્યારે ભૂરી ચડે ને એટલે હું ત્યારે કરીને જઉં સાફ. તમારું ખાતું હે ને ગડબડ ગોટાળા વાળું છે. કાઈ ગડબડ કામ કરતી હોય ને પછી ભૂખ જ નહીં, તું પૂરું કરીને ભૂખ. એટલે જ ગડબડ ગોટાળો એમ ગમે ત્યારે ઉઠે રાઈતે. કહેવાય મમ્મી હારું કહેવાય. તો તમે દીકરો જોવો. મારી ચારી ખાઈએ બોલ મમ્મી. ચારી કાઈ નહીં લે. તમે બે આવું બહુ તેમાં શું કરો છો મેડમ? રસોઈ આજના મેન્યુમાં શું છે? ચોરી બટેકા. ચોરી બટેકા. અરે વાહ. ચોરી બટેકા શાક વઘારાઈ ગયું અને દાળ હવે જો આને બ્લેન્ડર મારવાનું છે દાળને, અને હવે દાળ વઘાર નાખું. લોટ બંધાયેલો છે, રોટલી કરવાની છે. ને બા અહીંયા કાકડી ને કચુંબરની તૈયારી કરે છે. હા, દાળનું કાકડી કચુંબર ચાલુ હો. હવે જો આપણે દાળ વઘારી નાખી ફટાફટ, અને ફટાફટ રસોઈ બનાવી નાખી. જો લીમડો હે ને આમાં રાખું. બધી વસ્તુ કન્ટેનર માં જ રાખે ખુશી. આખો હે મેં આખો સેટ જ લીધો, તો એમાં અંદર કેટલા 6 આવ્યા હતા ને આશીષ? 5 હતા. 5 હતા. 5 હતા. એક મને યાદ નથી, એક મોટું એક નાનું ને એક હાવ નાનું. તો આ મને મજા આવી ગઈ આમાં. નાની વસ્તુ વધારે ગમે. હા, જો મમ્મી ને પપ્પા તો જમવા બેસી ગયા. હાલો આપણે હવે જમવા બેસી લઈને બધા હારે મળીને જમી લઈ. હાલો જમવા બેસી જાય. અને જમીન પછી હે ને કરોડો કામ આવ્યા, કરોડો, હજારોની કરોડો. એવો બધો. મારે હે ને જો એક વેસ્ટર્ન કપડા અમારે બેયને પહેરવાના છે, એક એનું રીલ શૂટિંગ છે, પછી અમારું એક કાલનું કામ બાકી છે, અહીંયા જવાનું છે, રીલ્સું બનાવવાની છે, બીજી એક્સ્ટ્રા તો ઘણું બધું કામ આવ્યું છે. એટલા માટે કરોડો કીધું. કરોડો કામ. ક્યારેક 2-3 કામ ભેગા થઈ જાય ને તો એને આપણું મગજ ઘુમરી મારવા માંડે. કાંઈ કરશી હું એમાં હુંય નહીં મળે ને ક્યાંય નહીં મળે. એવું થાય ઘણી વાર બધા કામ ભેગા થઈ જાય ને તો શું હોય, પછી શેડ્યુલ એવું હોય ને કે વ્લોગ બનાવશી, રીલ્સ બનાવશી, બહારના કામ કરશી. વેસ્ટર્ન લુક કરવાનો હોય ને તો એના માટે મારે વાળે ધોવા જોઈશે અને બધું અલગ કરવું જોઈશે. અમે એટલા માટે કાઈ વાંધો થાય કામ બતાવે ને આપણે એ કામ ચાલુ કરી દઈ. તો ફાઇનલી છે ને અમારું શૂટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. ક્યારના અમે એને શૂટ કરતા હતા, બહાર ગયા ને પછી એને આવ્યા ને ત્યારનું શૂટ કરતા હતા. થોડીક મથામણ થઈ, શૂટ હોય આવું એટલે તૈયાર થાવું બેને. પાછા રીટેક ઘણા બધા આવ્યા આજે. રીટેક આવે છે ને હું કરતા હતા મમ્મી તમે? હું તો બેઠી માથું વરતી હતી, તેલ નાખતી હતી, મોબાઈલમાં જોતી હતી ને એવું કરતી હતી. તમે બે કહ્યું ને મતતા હતા. મસ્ત તો પડે જ ને. કેવું લાગ્યું? કેવી બની રીલ? ના ઈ તો સારું હો. બની ને મસ્તી.
હવે જોઈએ એડિટ થાય પછી ખબર પડે કેવું બન્યું Edit ફાઇનલ. થાય પછી ફાઇનલ આપણને ખબર પડે. અત્યારે તો લાગે અમને મસ્ત મજાની બની ગઈ છે. જો મેં છે ને આ ફ્રોક પહેરી લીધું તું જોવો મસ્ત મજાના મેડમ હે ને ઢીંગલી જેવા લાગે છે. અને આશીષે વ્હાઈટ કલરનો શર્ટ પહેરી લીધો. બે મેચિંગ કર્યું. અમારે છે ને વેલેન્ટાઇન ડે ઉપર જવાનું હતું કપડામાં થોડુંક, તો વેલેન્ટાઇન ડે ઉપર જો રેડ અને વ્હાઈટ કલર વધારે યુઝ થાય એમ, તો મેં આ પહેરી લીધું અને આશીષે શર્ટ વ્હાઈટ શર્ટ અને થોડુંક મરૂન અને બ્લુ પ્રિન્ટ હતી. મારે લાલ કલર તો હોય ને મારી પાસે, હા. એટલે મેં વ્હાઈટ પર લીધું. હા. હાલો મેડમ હવે શું પ્રોગ્રામ છે? તો હવે કપડા બદલવાનો પ્રોગ્રામ એ કંટાળી ગયા એમ ને આમાં? આ કપડા થોડા આખો દિવસ ચાલે એટલે આપણે કપડા ચેન્જ કરી લઈએ હવે. તો રસોઈનો ટાઈમ આપણો થઈ ગયો છે અને ભાખરી બનાવી નાખી આપણે અને રોટલી બનાવી નાખી અને શાકમાં એને આપણે આજે ઢોકળીનું શાક બનાવવાનું છે. ઢોકળીનું શાક. ચણાના લોટનું જે આપણે બનાવી ઢોકળી કરીને એ હા. રીતનું. અરે ઘણો ટાઈમ થી અમે ખાધું નથી તો મેં તો આજે ઈ બનાવી નાખ્યું. જો ઘણો ટાઈમ થઈ ગયો ઢોકળીનું તો કેટલાય ટાઈમથી નથી ખાતું. ઘણા ટાઈમ થી નથી ખાધું એટલે. ને તમે બધાએ ઘણી કોમેન્ટ કરી હતી કે જીભમાં ચાંદી પડી તો કાથો ખાઓ ને એમ બધી કમેન્ટ કરી હતી. હજી હે ચાંદી તો જોઈએ હવે એકાદ દી મટી જાય છે લગભગ તો. તો બધાયને મધાઈ thank you. ચોપાડ્યું તું પછી કાથોય ખાધો તો. તમે જે કીધું ને બધું આશીષે ટ્રાય કરી તો બધાને થેન્ક યુ સો મચ થેન્ક યુ. કે તમે લોકો અમારી આવી નાની નાની વાતનું કેર કરો છો એના માટે દિલથી આભાર તમારો. દિલથી થેન્ક યુ બધાયને. અને હજી એક કોમેન્ટ હતી કે ખુશીથી તમે હું ઘરનું બધું કામ જાતે કરો છો કે ઘરમાં કામ કરવા વાળી આવે છે? ના, અમે ઘરનું કામ છે ને બધું સાસુ વહુ બે મળીને કરે છે. હા, અમે કોઈ હેલ્પર હજી રાખ્યું નથી. નથી. જરૂર પડશે લાઈફમાં તો વળી રાખશું. ત્યારે જોઈ અત્યારે જાય. જરૂર નથી એટલી બધી એટલે અમે કાંઈ રાખી નથી કઈ. અત્યારે કોઈની જરૂર છે નહીં. હા. અત્યારે હાલે હે બે સાસુઓ હળી મળીને કામ કર્યા કરે આખો હા. દી. બધું બા મને બધું કામ કરાવે. સોફા ખંખેરવાના હોય તો બા ખંખેરી દે, કપડા ખંખેરવાના, અંજવારી કાઢવાની, એવું બધું કામ મને બા કરી દે. તો આપણે છે ને થોડુંક જ શાક બનાવવું હોય એટલે આપણે એને થોડુંક જ ચણાનો લોટ ઓગાળશે કારણ કે બધા એને થોડું થોડું ખાય છે અત્યારે. અમારા ઘરમાં એને શાક બહુ ઓછું ખવાય. હાવ એટલે હાવ ઓછું ખવાય શાક. બહુ. ઘણી વાર મમ્મી શાક માર્કેટમાં શાક લેવા ગયા હોય ને તો કોક બીજા હોય ને તો આયરે એમ કે તમારે આટલું શાક કોને થઈ રહી છે? હા, પણ અમારે હે ને બધા શાક ખાવામાં નબળા છે જરાક. શાક બહુ ઓછું ખાય. જોઈએ અમારે. મતલબ કે શું હોય કે નોર્મલ શાક થોડુંક વધારે લઈને ખાય પણ અમારે આટલું જ શાક લેશે ને આટલું જ રોટલીનું બટકું હોય છે એવું થાય. જો કે હું તો શાક ખાવું, મારે તો શાક જોઈએ જ, પણ મમ્મી ને પપ્પા તો શાક ખાવામાં હાવ નબળા છે. રોટલા ખાઈ લે આરામથી, દૂધ રોટલા આ તે બધું, પણ શાક જે નોર્મલ આપણે આખો વાટકો ભરીને ખાઈ એ રીતના નહીં, આટલું ગમતું શાક લેશે. અમારે બધાને શાક ઓછું જોઈએ. મારે ને ખુશીને જોઈ વળી શાક ખાવા. હા, અને આમાં જો હે ને આપણે ઢોકળી આમાં જ બાફી નાખશું કારણ કે આ મમ્મીનું જુગાડ હે, આપણે જુગાડ નથી. હું તો ઓલા સ્ટીમરિયામાં બાફું કા પછી ઢોકરિયામાં બાફું, ગમે એમાં ચાલે. પણ મમ્મી શું કરે, જો ગરમ તપેલીમાં આમાં પાણી મૂક્યું અને હવે હે ને આ ડીશ અત્યારે ઢાંકી દીધી. હવે પાણી ઉકળી ગયું એટલે આ ડીશ ઢાંકીને પણ નાની ડીશમાં હે ને આમ કરીને બધું પાથરી દેશે, કરી દેશે અને પછી અહીંયા રાખીને આ ડીશ ઉપર ઢાંકી દેશે એટલે નાની નાની પતલી એવી વરી જાય ને ઢોકળી પતલી કટ થઈ જાય કટ થઈ બધી. જાય. તો ઈ મમ્મી એવી રીતે કરે છે જલ્દી થઈ જાય એમાં. હા. એમાં હે ને વાર લાગે. એમાં સ્ટીમરિયામાં પાણી નાખવાનું. અને પાણી બીજી વસ્તુ કે જો થોડુંક જ કરવી હોય ને તો પછી એમાં ન થાય. ના, થોડીક કઈ એમાં રીતે તો બહુ કરવી? મોટી ક્વોન્ટિટીમાં જ થાય હોય મોટું ને એવું. એટલે અને અત્યારે હે ને બધું કામ પત્યું ને તો થોડીક વાર હે ને આંખ લાગી ગઈ હતી. મેડમ હોઈ ગયા હતા. એ, આંખ લગ ગઈ થી. આંખ લગ ગઈ થી. અરર. અને તમે લોકો બધા કહો છો ને કે તમારી મસ્તી અમને બહુ ગમે છે તો તેના માટે થેન્ક યુ. અને અમે હે ને એનામાં અને બીજી વસ્તુ એક ઈ જો મને યાદ આવ્યું કહેવાનું કે બધા આશીષ દર વખતે મારું નામ પાડે છે દર વખતે, પણ આજે મેં એનું નામ ફાઇનલી ગોતી લીધું. એનું નામ છે ચંપુ. હવેથી તમે ચંપુ ક્યાં જઈશ બોલો હાલો. ચંપુ કેમ કહે છે ખબર છે? એ એને આજે અમારા રીલમાં મારું નામ ભરી ચંપુ જેવું લાગો હોય એમ હતું ને એટલે એને મને ચંપુ ચંપુ કહેવાનું આજે ચાલુ. રીલમાં મારે એને કહેવાનું હતું કે હું ચંપુ જેવા લાગો હો, એટલે ઈ કહેવાનું હતું ને એટલે અહીંયાથી મગજમાં લાઈટ થઈ કે હવે આપણે હે નામના ચંપુ પાડી દઈએ. એટલે હવે જોવો તમે, હવે દરરોજ કંઈક ગોતવું છે. ને જો અત્યારે હું આ ઊભો હે ને ઓલી કોથળીમાં ફટાકડા ફોડું છું. જોવો બાએ છે ને આ ઢોકળી કાઢી લીધી છે. જો મસ્ત મસ્ત નાની નાની કરી કાબા. હા બાને નાની નાની જ ભાઈ આવી રીતે. હા, નાની નાની હે ને ચપેથી કાપી નાખી હે ને. હા, તો કોને કોને આવી ઢોકળી ભાવે? મને તો બહુ ભાવે. જો એમનામાં વઘાર્યા વગર નહીં હોય એમનામાં. ભાવે ને, મજા આવે ખાવાની. હા, હાલો આને વઘાર નાખી ફટાફટ.
પગાર ના કરે. ચાલો બધાય જમવા. મેડમ મોઢે શું ચોઈટું છે ક્યાં જો અહીંયા પાવડર કે ઢોકરી વાળું શું હતું કઈ ભાઈ છે આમે હું પાવડર કે લગાવું? ઓકે કાંઈ વાંધો નહીં હાલો જમવા બધાય ભાખરી લઈ લીધી મેડમે મમ્મીએ ભાખરી હા ને પપ્પા આજ તો ના રોટલી ને ઢોકરીનું શાક બધાય શાક ને ભાખરી ખાઈ છે આજે. આજે શાક ને ભાખરી હા શાક ભાખરી દૂધ બધું છે ખુશીના છાશ જોઈએ અમને તો દૂધ જોયું ખુશી છાસ વગર નો હાલે કા ખુશી મને છાસ વગર હાવ એટલે હાવ હાલે જ નહીં. ડોક્ટર ના પડી હોય કે છાસ 2 દી નહીં ખાવાની તો હે ને ઘરે આવીને તો આ ડોક્ટર દર વખતે હે ને મને છાસ ખાવા ના પડે એને ખબર ન પડે કે છાસ ખાધા વગર થોડું હાલે એવી રીતે બોલ બોલ કરતી આવતી હોય રસ્તામાં જમી કરીને બધુંય કામ પતાવીને હા હું હવે બધુંય કામ પતાવી દીધું ફ્રી થઈ ગયા ને હું હે ને ખુશીની ચોકલેટ ખાઈ ગયો થોડુંક મોઢું અટકાતું હોય છે થોડીક ચાંદી પડી હતી પણ ચોકલેટ ખાઈ ગયો તોય ને આજે હે ને હવારમાં એક વસ્તુ ભૂલાઈ ગઈ હતી આપણે હું ભૂલાઈ ગયું છે યાદ કરો તમે તમને યાદ તો નહીં હોય મને યાદ હે આપણે બાને ભજન ગવડાવવાનું ભૂલી ગયા છીએ 2 કડી સાચી વાત છે ઓ દીકરા હે સાચી આજે વાત આખા છે દીમાં આપણે ભજન ગાવાનું ભૂલી ગયા હા. તો મજાનું ભજન ગાઈ દો 2 કડી હાલો ગાઈ દો દીકરા એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી એવો રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે જળ ભરી હેલ રે ઘેર જાવું ગમતું નથી મારે માથે છે જળ ભરી હેલ રે ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો સાસુ મના ખેલ રે ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે પાણી ભર્યા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો નણંદ બના ખેલ રે ઘેર જાવું ગમતું નથી અરે વાહ વાહ સુપર 1 નંબર કેવો લાગ્યો ખુશી 1 નંબર. હું મથો હું આ કેમેરાનું સેટિંગ કરું છું. અરે વાહ આજે આખા દિવસમાં હે ને અમે એમ વિચાર્યું હતું કે આપણે ફાળા લાપસી બનાવશું પણ ફાળા લાપસી હે ને બની જ નહીં મેળ જ ન પડ્યો હવે કાલે બનાવી નાખશું. હું કેવું મમ્મી? સાચી વાત છે કાલે બનાવશું ગઈકાલે જ વિચાર્યું હતું કે કાલે આશીષને ફાળા લાપસી બનાવી દેવાનું છે પણ આજે આશીષને ફાળા લાપસી અતિ એટલે અતિ ભાવે જો કે એને બધું ભાવે જ છે તો ફાળા લાપસી વધારે ભાવે પડતી લાગે. લાપસીમાં ભાઈ ફાળા લાપસી એક ભાવે ને મને બધી વસ્તુ ખાવા દે હું બધું ખાઈ લઉં તો સારી વાત છે ને કે બધું ખાઈ છે. હા, એમ એવું ન હોય કે આ વસ્તુની ના ને આ વસ્તુ નહીં ભાવે ને ઓલી વસ્તુ નહીં ખાવાની કા મમ્મી બધું ખાઈ લ્યો આશીષને બધું ભાવે ખોટે ખોટે એવા નખરા નહીં કે ભાઈ ઓલી વસ્તુ નહીં ખાવાની ને આ વસ્તુ નહીં ખાવાની તમારી જેમ મેડમ બે હોને હવે કારેલાનું શાક ખાવું હોય કે એ કારેલાનું શાક વસ્તુ અલગ છે કારેલાનું શાક ઈ એક અલગ કેટેગરીમાં આવે સાચું ને મમ્મી રોટલો ખાવ રોટલો નથી ખાતા એ રોટલો હું ખાઈ લઉં જાવ ને હવે ખાઈ લઉં હવેથી તમારું ભાખરી નહીં બનાવ બોલો એમ ડેઈલી ન હોય કોક વાર અટાઈ કોઈ ત્યારે જ રોટલો હાલે કઈ ડેઈલી થોડો ઈ રોટલો જ વાત છે ને બધાની ચોઈસમાં થોડું થોડું અંતે હોય જ તો હે ને મને એવું લાગે કે હું આજે વહેલા હુઈ જાઉં હવે તમને હું તો જોઈશ મૂવી લ્યો જેને હુઈ જાવ એને હુવન છૂટે આપણે જોઈશું મૂવી વેલા નીંદર નો શું કરું વાગી ગયા છે રાતના 11:30 એડિટિંગ નું ને એનું કામ પડ્યું ને એટલે મેડમ ને લાગી ગઈ છે જોરદારની ભૂખ તો મેડમ એને બનાવવા બેઠા છે ભેળ આજે મેં લાવો ભેળ બનાવી નાખી એટલે આશીષે ખાઈશે થોડી ખાઈશો ને થોડીક જ ખાઈશું આજ તો સાચું કા થોડીક જ ખાઈશ કાંઈ વાંધો તો એ પ્રમાણે જ બનાવજો પછી હા થોડીક જ કરવી છે આશીષને ચાંદી પડી છે પણ કાંઈ ખવાતું નથી પણ હવે એને ખાવાનો ભડભડિયો કેટલો ને એટલે પછી કઈ મેળ નથી પડે એમ ચાંદી પડીને ખાવાનો ભડભડિયો વધારે આજ તો હે ને આખા દી અત્યારે હાઈ છે ને મારે થોડુંક જ ખાવાનું વધારે ખાધુંય નહીં મેં અને પાછી એને ભેળ જ ખાવી છે ખાઈ લેવું બીજું શું થોડીક જ ખાઈશ એનું હું વધારે નહીં ખાવ
હા એટલે જ ને હવે આ ચાંદીનો ઈલાજ થઈ જાય તો સારું. થઈ જાય બધાએ કીધું ને એ પ્રમાણે કરો એટલે થઈ જાય છે. હવે તને ખબર તો હોય, મને ચાંદી પડે ત્યારે મિનિમમ 5 થી 6 દિવસે મટે. એક તો મારું આ ડુંગળી મશીન તૂટી ગયું ને તો હાથે સુધારવી પડે છે તો બહુ મને પ્રોબ્લેમ પડવા માંડ્યો છે. રોય રોય આંખો લાલ ન કર્યો. આવું કઈ ગીત છે ને? હા એને મને આખું નથી આવડતું. મેં એકાદ લાઈન સાંભળી છે. એકાદ લાઈન જ સાંભળી ને તો મેં એકાદ લાઈન જ સાંભળી. અરે વાર હવે તો એટલું આ ડુંગળી રોવડાવે ને ઘણી વાર તો એવી તીખી આવી જાય ને વાત ન પૂછો. રોવા મંડો પણ ગમે ઈ જાય આપણું તો આમથી આમ. તમારી લાઈનમાં એવું જોઈએ અમાર લાઈનમાં એવું હોય. બની ગઈ ભેળ? હવે બની ગઈ. આપણે કઈ આપણે આંબલી ચટણી ની કઈ તો નાખીને અત્યારે રાઈતે ના ના અત્યારે કઈ એવું કોણ નાખે. ખાલી કોરી મોરી જ ભાવે. આશીષ ને ડુંગળી ટમેટું અને લીંબુ ને એ બધું નાખીને થોડુંક ચવાણું નાખી દીધું નડિયાદી. આ થોડુંક ચવાણું નાખી દીધું આપણે. હાલો હવે ખાઈ લઈએ ફટાફટ. હાલો હાલો હાલો. ઓય એક તો તરાઈ ગયો એવું લાગે છે કે ખાલી એમનો ભૂખા પેટના ઓટકારા આવે કઈ સમજાતું નથી. ભેળ તો ખાઈ લીધી પણ જેવી પેલી ચમચી ખાધી ને એમાં જ એક મોટું ટબુ આવડું બધું એને લીંબુનું બી આવી ગયું. અરે અરે કડવું ઝેર જેવું લાગ્યું કઈ ખાવાનું. ને આ હે ને ખુશીએ જાણી જોઈને બી નાખ્યું ને એવું લાગે કેમ કે આવડું મોટું બી તો એના ધ્યાનમાં ન આવે એવું બને નહીં. એ રહી એકદમ ઓલી પાકી ને ઓલું કરવા વાળી ભૂલથી હોય એકદમ પરફેક્ટ બધું બનાવે ને આ વખતે એવડું મોટું બી આવી જાય ને. અગાડી એકવાર હે ને મેં એના હારું હે ને ઓલી ચણા ચટપટી બનાવી હતી તો એમાં હે ને મારાથી ભૂલથી 2 બી વહી ગયા હતા. તો ત્યારે હે ને ઈ મને કહેતી હતી તમારે વારો આવશે એકવાર જોવો ને તમારે ભેળમાં 2 બી નાખી. કહેતી હોય બધાને ખબર જ છે પણ મારાથી હે ને ભૂલથી બી પડી ગયું. ના 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 મને નથી લાગ્યું તે જાણી જોઈ આવડું મોટું બી હતું ને એટલે મને એમ લાગે કે તે જાણી જોઈને નાખ્યું હશે. ઈ ક્યારના માનતા જ નથી. બોલો કે તે હે ને બદલો જ લીધો. અરે મેં બદલો નથી લીધો. તે અડધી રાતે ક્યાં મારે બદલો લેવો? ક્યાંથી માનું? આ કામ બધે પરફેક્ટ કરે. આમ તો ઘણી વાર કહેતી હોય કે તમે આમ હે ને કામ પરફેક્ટ કરવું પડે ને આમ કરવું પડે. વસ્તુ એવી છે કે ઘણી વાર આપણને નો દેખાણું. એક તો જો મારો નંબર છે. હા તો તેદી મારાથી 2 બી વહી ગયા તો તેદી તું કેમ કહેતી હતી કે ચશ્મા પહેરાય મેં તો નથી પહેર્યા ને પણ તેદી મેં ચશ્મા વળી પહેરાય હોય નોય પહેરાય કોને યાદ હતું? તો પછી સાચું બોલ જાણી જોઈને નાખ્યું તું. ના ના સાચું સાચું ના હવે આ તો એટલા આપણે નો કર્યું હોય ને તો એમ કેવું પણ આ થઈ ગયા કઈ બે જાણી જોઈ કર્યું. મોટું મોટું બી હતું એટલે. આ તો મોટું બી તો બી છે ને નાનું હોય મોટું હોય એવું તો કાઈ નહીં. હાલો ઈ તો બદલો એને એમ લાગે મેં બદલો લીધો. કાઈ વાંધો નહીં હાલો. તમારી મસ્ત મજાની કોમેન્ટ વાંચી લે. હાલો એનું તો હાઈલા કરશે. મારું તો મારી વાતોને તને ગણકારતી જ નથી. એનું હાઈલા કરશે બસ એવું જ હાલે. તો ફર્સ્ટ કોમેન્ટ છે જીયાબા રાજપૂતની કે મારી બેબી જીયાબા છે ને દરરોજ તમારા વ્લોગ જોવે છે અને તો હેલો જીયા કેમ છો? કેમ છો જીયા? તો થેન્ક યુ કોમેન્ટ કરવા માટે. તો હવે અત્યારે એક લાસ્ટ કોમેન્ટ લઈ લઉં. બીજી બધી કોમેન્ટ શું છે ને કાલના વ્લોગમાં લઈ લેશું. તો વૈશાલીની કોમેન્ટ છે ખુશી આઈ એમ ફ્રોમ યુકે આઈ એમ જસ્ટ સ્ટાર્ટ ટુ લુકિંગ યોર વ્લોગ યુ ગાઈઝ આર નાઇસ ખુશી યુ આર અ વેરી નાઇસ ગર્લ always smiling keep it up my blessing. તો થેન્ક યુ ફોર યોર લવ એન્ડ સપોર્ટ કે તમે યુકે માંથી તમારા એકદમ ટાઈટ શેડ્યુલ માંથી અને અમારા વ્લોગ જોઈ લ્યો છો. બડબડાઈ ગયું આશીષ. થોડુંક બબડાઈ ગયું થઈ જાય બા થઈ ગયું એમ. આવ્યા કરે મારું હાલો એન્ડ કરો. તો કાંઈ વાંધો નહીં. તો ચાલો જો તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબની બાજુમાં જે બેલ આઇકન છે તેને ઓન કરી દેજો. તો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય ને ગુડ નાઇટ.